પોતું માતા મારતા સુભાષને માર્યું ઉડલીને પાટું, કેમ કે લખણ ખોટો તો ઈ છે જ. સ્વાગત છે તમારું મારા નાયા ધોયા વગરના મિની વ્લોગમાં. હાલે હતું એવું કીધું જોતા નહીં હોય તો હું હાળામાં ઉડું છું. સવાર સવારનો આવો અદ્ભુત નજારો તમને મારી સિવાય બતાવે કોણ? ઓહો, અહીં તો કબૂતરા એના સહપરિવાર આરે સરે છે. રોજની જેમ અમે નીકળી ગયા હાલવા, જાતો વસાડે ટ્રેક્ટર આવ્યું. પેલા 2-5 દી હાળી બહુ વાળા ચડીઓ વેલો ઉઠવાની હાલવાની, પણ હવે ડબલ મજા આવે છે. પછી મારા હાથીકા જેવા પગ ઉપર પગ ચડાવીને બેહી જો ગાડીમાં, કેમ કે દાડીએ તો જવું જોઈએ ને, દાડીએ એવું 4 વ્હીલમાં જાવો. નબળી વાત જ નહીં કરવાની, કેમ કે આપણી આરે દાદા હાજર છે. ઓફિસે આવીને સીધું વીઆઈપી પોતાનું કામકાજ હાથમાં લીધું, કેમ કે અહીંયા તો ત્યાં જવું કરવું જ પડે ને. આજ પોતું કરવાનો વારો સીડો મારો ને એમાં હારો લાઈટ નહીં, કેમ પણ આપણું પોતું હાલે, કાંઈ ઘટ્યા ચાહે કોરું તો રહેવું જ ન જાય ને, રે નહીં. હા, એમ તો આપણને કામ બધું ફાવે, પણ આપણે કરતા નથી. એવો હારો ડાયો છોકરો હું પોતું મારતો તો ન્યા શાળા કરવાનો દીકરો છો તો લે ખા પાટું ખા, બાવળનું ઠૂઠું. હાલો હવે ગુટડી ગુટડી ચા પીવા. હવા 12 વાગે. હું તો કહું આને કહેતો તો બેંક વાળાનો ટાઈમ સારો કહેવાય, પણ ગલ્લા વાળાનો ટાઈમ સારો ન કહેવાય. એમ તો પાછા ઉભા મોઢો હંતાડે, ગલ્લા 12 વાગે તો ગલ્લા ખોલે. આ શખ્સ મોઢો હંતાડે છે, નક્કી કઈક ડાળમાં કાળું છે. ભાતની ઠેલી ઉસી કરીને ફટાફટ પોગી ગયો નીરુની દુકાને, કેમ કે અહીંયા આપણે લાઈટ નથી ને, એટલે બધાને ખાવા અહીંયા આવવું પડે ને. આ બધા મારી વાટે બેઠા, 4 જણા મારી વાટે બેઠા. હું કેટલો મહાન માણસ છું. ઘર ભેગું થાને ભાઈ. ઈ તો વાત છે માયાભાઈ, પણ સાયકલ વગર ગોળીએ કેમ અહીંયા ઊભી? સીધું અમારું લેન્ડિંગ છું વ્યાસુમાં. અહીંયા અમે કઈ રખડવા નથી આવ્યા, અમે થોડું કામ થી આવ્યા હતા. હા, પોગી ગયા એરો ફિટનેસ, એટલે કે બધો જીમ નો સામાન મળે ને, બધો સાયકલો ના તે તમને ખબર છે. આ 2-3 દેથાની અમારી કહાની હાલે છે, એ તો ઠીક, પણ આ તો આમાં તો હાથીને હાલવાનું હોય કે આ છે હું બધું. એવડું મોટું માણસ તો કોઈ હોય નહીં, એટલે મેં કીધું આ હાથી માટે હશે. હું તો ગમે ત્યાં મારા હાથેથી જ થાય, કેમ કે આ મારી સિવાય કોઈને ખબર કોને પડે વધારે. 200 વર્ષ પહેલા આ જ ધંધો કરતા હતા આપણે. કુછ જ્યાદા નહીં હો ગયા. ખાટુ શ્યામ મંદિરે આડો આવ્યું, ત્યાં દર્શન કરવા જવું તો એને ગેટ બંધ હતો. ભગવાને કહેતા છે દર્શન કરવા હોય ટાઈમે આવતા હોય તો. આ બે આગળ બધા એસી નું સકડું મવડે, એક ગાડી આકે, અને અમે 3-4 જણા વાય હુતા બેઠા. એમાં આ બધા તો હુતા છે, હું તો નથી હુતો, કેમ કે આ બધાની વીવીઆઈપી સુવિધા જોઈ ને ભાઈ. હુવા તો ગમે ત્યાં જોઈ, દર્દી હારે લઈને ફરી. અમે બીજી જગ્યાએ પૂગી જાય ટેસ્ટિંગ કરી દીધું મેં સાલું, કેમ કે આજ અમારા મશીન લઈને જવાનું છે, ગમે એમ થાય. આપણી વાય જે ઓલા ભાઈ દેખાય છે ને, પૂરેપૂરા લખણ ખોટા છે, ગમે એ મસ્તી કરેલ છે. આપણે યાર મશીન સીધું ફૂલ સ્પીડમાં કરી દીધું, એટલે હું ડાયરેક્ટ પડ્યો, આગળ મોઢું ભાંગી જતો રહી ગયો. મારે ઘરનો ડિલિવરી બોય હો, કાંઈ ઉપાધિ જ નહીં. લે જો વખાણ કર્યા તો મૂકી દીધું. છેલ્લે આ બેને લાભ આપ્યો, એને ગાડીમાં સડાઈ દીધું મશીન વ્યવસ્થિત. કોઈ ગયા પાછા ઓફિસે, પણ આ તો કઈ લાઈટ ના ઠેકાણા હતા નહીં. હજી તો 5 વાગ્યા પણ લાઈટ આવી છે નહીં. નીરવ કે લાય આપણે ઘરનું મશીન છે, લાય હું તને બીપી માપી દઉં. મેં કીધું માપી દે. યો જોઈ લો, બસ એટલી બીપી આવી આપણે. જો અહીંયા અમારે મગજ રિસ્ટાર્ટ કરવાનું કામ હાલે છે. આ તો હું છે ક્યારેક મગજ નો હાલે ને રિસ્ટાર્ટ કરવો પડે. ધારો મારો મગજ હોતો રિસ્ટાર્ટ કરી દો. મેં કીધું આ તો હા વયો જાય કરે. પછી મારા શરણ પગલા મેં ધીમે ધીમે મારા ઘરમાં પાડી દીધા. મેં કીધું હા બસ આની જ વાટે હતો હું. મારી ઘરે પાણીપુરી નો પ્રોગ્રામ છે ભલામણા. મહેશભાઈ એના નવા મશીન નું ઓપનિંગ કરવા મને બોલાવેલો, એટલે હું આવેલો. આ તો હું છે પેલા હાલેલો ને, એટલે થોડી વધારે પેલા ભૂખ લાગી જાય. ઘરધણી ભલે બેઠા બેઠા ટકર જોયા કરે. હવે તો અમે માદીકરો બે પાણીપુરી બનાવીને તો રેડી થઈને તૈયાર થઈને બેઠા છીએ. હવે ઘરધણી ની વાત છે, ઘરધણી આવે ને ત્યાં સુધી કેમ ચાલુ કરવું અમારે. તો આપણે આપણો લખણ ખોટો મિની વ્લોગ અહીંયા આપણે પૂરો કરીને લાઈક ફોલો કરવાનું ભૂલતા નહીં.